હમણાં હું જેલમાં હતી ને ત્યારે સુરતની અંદર બહુ મોટું ફ્રોડ થયું છે. એ તમને બધાને ખબર જ હશે, શાહ ઇન્વેસ્ટમેન્ટનું. તો એની અંદર મિત્ર પૂજા જે શાહ હતી ને એ મારી જોડે જેલની અંદર મારી જ બેરેકમાં હતી. તો મેં એને વાત કરી કે આ ખજૂરને બધા તમારું પ્રમોશન કરતા હતા, એનું શું? આ લોકોને લૂંટવા માટે. તો એને મને એવું કીધું મિત્ર કે ખજૂર નીતિન જાની એ મારી ખાલી એડવર્ટાઇઝ જ નથી કરી, 20% ભાગીદાર હતો મિત્ર. તો આની અંદર તમને ને મને બધાને ખબર છે કે ખજૂર ખાલી પૈસા લઈને એડવર્ટાઇઝ નથી કરતો. એ મિત્ર બધી જ જગ્યાએ સાયકલિંગની એડવર્ટાઇઝ હોય, કપડાની હોય કે તેલની મિલની હોય, એમાં બધી જગ્યાએ એને ભાગીદારીમાં જ કામ કર્યું છે. અને આ લોકોને ઠગવા માટે પણ એને ભાગીદારી રાખી હતી મિત્ર. તો હવે ખબર પડે છે ને તમને કે જે લાખો રૂપિયા કમાતા હોય અને કરોડોના દાન આવા કોલ સેન્ટર ને લોકોને લૂંટીને કરોડોના દાન કરે છે મિત્ર. તો જેના પણ પૈસા ફસાણા છે ને શાહ ઇન્વેસ્ટમેન્ટની અંદર, મારી પાસે અત્યારે 10 થી 15 મેટર તો આવી ગયેલી છે. તમારા પૈસા પણ જો ફસાયેલા હોય, તમે મારી સુધી ના પહોંચી શકતા હોય તો મારો કોન્ટેક્ટ કરો. આની અંદર આપણે લીગલ વે ઉપર ચાલીને આપણે લડીશું અને તમને ન્યાય અપાવીશું મિત્ર. એવું નહીં માનતા કોઈ પણ મેટર ઠંડી થઈ જાય તો તમને તમારા પૈસા પાછા નહીં મળે. આની અંદર છેક ઊંડાણ સુધી લડવું પડશે મિત્ર. અને તમારે સપોર્ટ માટે હું આવું છું, તો તમારે મારી પાસે આવીને તમારી જેટલા પણ પૈસા ફસાણેલા મને પ્રૂફ સાથે મને કહેજો, એટલે હું તમારા માટે લડીશ મિત્ર. પૂજા શાહનું કેવું એવું હતું કે એને વકીલની સલાહ એવી આપી છે મિત્ર કે તમે જેલ કાપી નાખો તો ક્યાં કોઈના પૈસા પાછા દેવાના છે. પણ મિત્ર તમારી પરસેવાની કમાણી છે હો. એક એક રૂપિયો તમે કઈ રીતના કમાણા છો તમને જ ખબર હશે. જો તમને પરસેવાની કમાણીની જોડી કિંમત હોય અને તમારે આની અંદર લડવું હોય તો મારો કોન્ટેક્ટ અવશ્ય કરજો. શાહ ઇન્વેસ્ટમેન્ટ વાળા તમારા પૈસા આપવાના માંગતા નથી, કેમ કે એના વકીલે તો સલાહ આપી છે કોઈને દેવાના થતા નથી. તો કરો મારો કોન્ટેક્ટ ને લડીશું આપણે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે ફરી એક વખત ખજૂરભાઈ સામે આક્ષેપો કર્યા છે. આમ તો થોડા દિવસ પહેલા ખજૂરભાઈએ પોતાના એક વિડીયોમાં એવું કહ્યું હતું કે મારે હવે રાજકારણમાં આવવું છે. આગામી 2027ની વિધાનસભા ચૂંટણી હું લડવાનો છું. કયા પક્ષમાંથી લડવાનું છું તે નક્કી નથી, પરંતુ હું યુવાનોને કહું છું કે રાજકારણમાં સારા વ્યક્તિઓએ, એજ્યુકેટેડ લોકોએ આવવું જોઈએ. આ કોઈ ખરાબ ક્ષેત્ર નથી. આમ તો સારા રાજકારણીની એક ક્વોલિટી એ પણ હોય છે કે તે સતત વિવાદમાં રહેતા હોય છે. તો હવે એવું તો ખજૂરભાઈ સાથે પણ થઈ રહ્યું છે. ફરી એક વખત ખજૂરભાઈ વિવાદમાં આવ્યા છે. કીર્તિ પટેલ જેલમાંથી આવતા જ ફરી એક વખત વિવાદોનો વંટોળ તેના થકી શરૂ થઈ ગયો છે. એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કીર્તિ પટેલે પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં તે કહી રહી છે કે સુરતમાં જે શાહ ઇન્વેસ્ટમેન્ટનું મોટું કૌભાંડ થયું છે, લોકો સાથે ફ્રોડ થયો છે, એ ફ્રોડમાં ખજૂરભાઈ સંડોવાયેલા છે. કીર્તિ પટેલે વાત કરતા કહ્યું કે હું જેલમાં હતી ત્યારે મારી સાથે શાહ ઇન્વેસ્ટમેન્ટના જે માલિક છે તે પણ હતા. મેં એમને પૂછ્યું કે ખજૂરભાઈ તમારું પ્રમોશન કરે છે તો કેટલા પૈસા લે છે? ત્યારે સામેની વ્યક્તિએ કીધું કે માત્ર પૈસા નથી લેતા, પરંતુ તેઓ અમારી કંપનીમાં 20%ના ભાગીદાર પણ છે. આ જે વાત કરી છે તે અત્યારે કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવી છે અને તેને કહ્યું છે કે ખજૂરભાઈ આવી રીતે અલગ અલગ કંપનીઓમાં ભાગીદારી રાખતો હોય છે, લોકોને લૂંટતો હોય છે અને આ ફ્રોડના પૈસા આવતા હોય છે. એટલે કે કરોડોની કમાણી કરી અને ત્યારબાદ છે તે આવી રીતે દાન કરી અને પોતાની ઇમેજ સુધારે છે. એ પ્રકારના આક્ષેપો અને આરોપો અત્યારે કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતને લઈને ખજૂરભાઈના જે પોસ્ટર્સ છે એ પણ એને પોતાના વિડીયોમાં દર્શાવ્યા છે. સાથે સાથે તેમને કહ્યું છે કે શાહ ઇન્વેસ્ટમેન્ટ વાળા જે હતા એમને એવું કહ્યું છે કે કોઈને પૈસા નથી આપવાના. અમારા વકીલે અમને કહ્યું છે કે તમે સજા ભોગવી લો એટલે કોઈને પૈસા આપવા નહીં પડે. પરંતુ મારી પાસે 10 થી 15 એવી મેટર આવી છે કે જે લોકોના પૈસા આ શાહ ઇન્વેસ્ટમેન્ટ વાળાએ ફ્રોડ કર્યો હોય. વધુ લોકો પણ મારા સુધી પહોંચજો અને હું તમને બધાને પૈસા પાછા અપાવવા માટે મદદ કરીશ અને તમારા વતી લડીશ, એવો વાયદો પણ તેમને કર્યો છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલાને લઈને જોવાનું એ રહેશે કે ખજૂરભાઈ પોતાની શું પ્રતિક્રિયા આપે છે. ખરેખર તેઓ પાર્ટનરશિપમાં હતા કે કેમ? અને જો તેમને રાજનેતા બનવું છે તો આ પ્રકારે વિવાદોમાંથી બહાર આવતા તો ચોક્કસ શીખવું પડશે. આ સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.